પરિવારના પ્રેમનું ઘર, ગરીબ લોકો માટે આશાનું કિરણ એવી પ્રધાનમંત્રી આવાસ યોજના, જે અધિકારીઓ અને તંત્રની આળસના કારણે કેટલાક શહેરોમાં વિવાદનું કારણ બની છે. વાત છે ભાવનગરની, કે જ્યાં પ્રધાનમંત્રી આવાસનું ગોકળ ગતિથી ચાલતું કામ પૂરું થતું જ નથી. વર્ષ 2020માં શરૂ થયેલી આ યોજના 5 વર્ષ થયા છતાં કોઈને ઘર મળ્યા જ નથી. ત્યારે ઘર વિહોણા લોકોને ક્યારે મળશે પોતાનું ઘર? કેમ આવાસ યોજનાનું કામ પૂરું થતું નથી? જોઈએ, જાણીએ, સમજીએ. દ્રશ્યોમાં દેખાઈ રહેલા આ છે પ્રધાનમંત્રી આવાસના મકાન. ગરીબ અને ઘર વિહોણા લોકો માટે આ યોજના આશાનું કિરણ છે, પરંતુ તંત્ર અને અધિકારીઓની આળસથી ઘર વગર અનેક લોકો રચડી રહ્યા છે. ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બની રહેલા આવાસોનું કામ 2020માં શરૂ થયું હતું. 3 વખત સમયમર્યાદા વધારવા છતાં 50%થી વધુ કામ બાકી છે. પરિસ્થિતિ એ સર્જાય છે કે હું એક પેટ્રોલ પંપમાં સર્વિસ કરું છું અને બેંકમાં 4-4.5 હજારનો હપ્તો આવે મહિને, અને અત્યારે ભાડાનું મકાન છે પણ ભાડું અમારે ભરવાનું, પ્લસ બેંકનો હપ્તો ભરવાનો, અને હું સામાન્ય નોકરી કરું છું, સામાન્ય પગાર છે. તો અત્યારે પરિસ્થિતિ એવી સર્જાય છે કે ઘરનું ગુજરાન ચલાવવું, કે છોકરાના ભણવાનો ખર્ચો કરવો, કે બેંકના હપ્તા ભરવા. તો સરકારશ્રીને એ જ વિનંતી કે આ પજેશન અમને જે સોંપ્યું છે આવાસ યોજનાનું, એ પજેશન અમને વહેલી તકે મળી જાય તો અમારે ભાડું બચી જાય અને અમારું ગુજરાન વ્યવસ્થિત ચાલે. હવે એમાં મેં ફોર્મ ભર્યું હતું, આજે એના 5 વર્ષ અત્યારે પૂરા થયા છે, બરોબર. અને મારે લોન બી એમાં થઈ તારી સમય બહુ ફોન આવતા હતા, પછી લોન મેં કરાવવી પડી. મારે હપ્તા ન ભરું તો મારે મકાન જાય એમ હતું. મારી પાસે બીજો કઈ વિકલ્પ નહોતો, અને હું રહું છું અત્યારે ભાડેથી, અને ત્યારે પણ ભાડે જ રહેતો હતો. અત્યારે પોઝિશન એવી છે કે મારે હપ્તા પણ બેંકના ભરવાના થાય છે અને ભાડું પણ ભરવાનું થાય છે. જો હું હપ્તા ભરવા જાઉં તો આપણે મકાનનું ભાડું નથી ભરી શકતો, અને મકાનનું ભાડું ભરવા જાઉં તો બેંકના હપ્તા નથી ભરતા. મારે હમણાં 6-7 મારા હપ્તા બાઉન્સ થયા છે. અત્યારે પોઝિશન એવી છે, અત્યારે જો વહેલી તકે અમને મકાન ફાળવી દે, યોજના બહુ સરસ છે, વહેલી તકે અમને મકાન ફાળવી દે તો આ ગરીબ પરિસ્થિતિ અમે જે ગુજરાન હલાવીએ છીએ એમાં અમને થોડોક ફાયદો થાય. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભાવનગરમાં 1252 પાકા મકાનો બનાવવાનો લક્ષ્યાંક હતો, જે ગરીબ અને ઘર વિહોણા લોકોને આપવાના હતા. પરંતુ અધિકારીઓની ઉદાસીનતા અને કોન્ટ્રાક્ટરોની ગેરરીતિઓએ આ યોજનાને વિવાદમાં ફસાવી દીધી. 2 વખત સમયમર્યાદા વધી, પહેલા 12 મહિના, પછી 10 મહિના, અને હવે 3જી વખત સમય વધારવામાં આવ્યો. પરંતુ લાભાર્થીઓને તેમના સપનાનું ઘર મળશે કે નહીં તે એક મોટો સવાલ છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો 1252 આવાસોની યોજના છે. જુદા જુદા 3 જગ્યા ઉપર લોકેશન ઉપર મકાનો બનાવવામાં આવેલ છે. જે મકાનોની હાઇટ G+10 અને G+13 પ્રકારના મકાનો છે. એને સપ્ટેમ્બર 2020માં વર્ક ઓર્ડર આપેલો હતો, જેની સમય મર્યાદા 27 માસની હતી. આપ સૌ જાણો છો કે ત્યારે કોરોના વાયરસ આવેલો હતો, ત્યારબાદ તો તે વાવાઝોડું પણ આવેલું હતું. આ બધાના કારણોસર જે તે સમયે 2 તબક્કે ટાઈમ લિમિટ વધારવામાં આવેલી છે, 12 માસ અને 10 માસની. હાલ આ આવાસો અમારી દ્રષ્ટિએ જુલાઈના એન્ડ સુધીમાં પતી જવાની તૈયારીમાં છે. આ છેલ્લી જે સમય મર્યાદા છે એ ખાસ કરીને જીબીનું અને ગેસના કનેક્શનને કારણે વધારવાનો અમારો એક બાબત આવી છે, અને મોસ્ટલી જુલાઈ એન્ડમાં આ તમામ આવાસો પૂર્ણ થઈ જશે અને ઓગસ્ટ સુધીમાં એનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. અધિકારીઓના વચનો હવે લાભાર્થીઓને ખોટા લાગે છે. જ્યારે 50%થી વધુ કામ બાકી હોય ત્યારે ઓગસ્ટની સમયમર્યાદા પૂરી થશે કે નહીં એક મોટો સવાલ છે. તંત્રે આ યોજનાને ઝડપથી પૂર્ણ કરી ઘર વિહોણા લોકોના સપના સાકાર કરવા જોઈએ. નવનીત દલવાડી, ઝી મીડિયા, ભાવનગર.